રાજ્યભરમાં આજથી 3 દિવસ માટે હીટવેવની આગાહી છે ત્યારે અમદાવાદમાં પણ સતત બીજા દિવસે કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે। બપોરના સમયે અમદાવાદ, રાપર અને અમરેલીમાં 42 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી, સુરતમાં 40 ડિગ્રી, ગાંધીનગર, ગાંધીગ્રામ અને રાજકોટમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે જૂનાગઢમાં 40, જામનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે। तो आज अंगे વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા પ્રવીણ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રવીણ, રાજ્યભરમાં આજથી 3 દિવસ હીટવેવની આગાહી, કાળઝાળ ગરમી પડશે, શું છે વિગતો, ક્યાં રહેશે, કેટલું તાપમાન? જી ધ્વનિ, રાજ્યમાં 3 દિવસ સુધી હીટવેવની આગાહી છે અને કચ્છ અને બનાસકાંઠામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આગામી 48 કલાક સુધી જે હીટવેવ છે તે પડી શકે છે અને ત્યારબાદ ગરમીમાં લોકોને આંશિક રાહત મળી શકે છે। આજે આપણે વાત કરીએ તો કયા શહેરમાં કેટલા ડિગ્રી લગી પારો પહોંચ્યો છે, આપણે વિંડીની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ તો અમદાવાદ છે તેમાં 42 ડિગ્રી છે। તો વાત કરીએ સૌથી હોટ વસ્તુ છે, હોટ સિટી છે એ સુરેન્દ્રનગર અને એની આજુબાજુનો જે એરિયો છે તે સૌથી હોટ સિટી તરીકે આજના દિવસમાં ડિગ્રી બતાવી રહ્યું છે। ત્યારે બોટાદ પણ 43 ડિગ્રી છે, ગોંડલમાં 42 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે, ત્યારે રાજકોટ 42 છે અને જેમ આપણે વાત કરીએ જે સમુદ્ર તટીય વિસ્તારો છે તેમાં દ્વારકા છે તો એમાં 30 ડિગ્રી, પોરબંદરમાં 30 ડિગ્રી અને વેરાવળમાં 31 ડિગ્રી જેટલું તાપમાન જે મધ્ય ગુજરાત કરતા જે સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓ છે તેમાં તાપમાન ઓછું જોવા મળી રહ્યું છે। અને આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જે બનાસકાંઠામાં હીટવેવની સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે, ત્યારે ત્યાં 42 અને 43 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે। વાત કરીએ આપણે કચ્છની તો કચ્છમાં ખાવડામાં 42 ડિગ્રી અને નલિયામાં 35, એટલે કે જે સમુદ્ર તટીય વિસ્તારો છે તેમાં ઓછું અને જ્યાં સમુદ્ર નથી ત્યાં વધારે થોડુંક 2-3 ડિગ્રીનો તફાવત જોવા મળે છે। વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની તો તેમાં સુરતમાં સૌથી વધારે 40 ડિગ્રી અને સૌથી ઓછું વલસાડમાં 34 ડિગ્રી જેવું તાપમાન જોવા મળે છે। આપણે મધ્ય ગુજરાત તરફ આવીએ તો સૌથી વધારે તાપમાન મધ્ય ગુજરાતમાં વડોદરા સિટી છે, હોટ મધ્ય ગુજરાતમાં બન્યું છે, તેનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચ્યું છે। ત્યારબાદ આણંદ છે, ગોધરા છે, તેમાં 42 અને 41 ડિગ્રી સુધીનો પારો રહે છે। જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક સુધી હીટવેવ રાજ્યમાં રહેશે અને ત્યારબાદ છે જે ગરમીથી લોકોને આંશિક રાહત મળી શકે છે। અને હવામાન વિભાગે એ પણ લોંગ ફોરકાસ્ટની આગાહી કરતા કહ્યું કે આજ વખતે ગયા વખતે કરતા વરસાદ છે જે સારો રહે છે। જી ધ્વનિ, આભાર પ્રવીણ, સમગ્ર માહિતી આપ